પીએમ મોદીના સૂચનના બાદ વીએનએસજીયુ એક્શનમાં છે। વિદેશી ભાષાના કોર્સ માટે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે। અત્યાર સુધીમાં 50 વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી સૌથી વધુ 29 અરજી જર્મન ભાષા માટે આપી છે। યુનિવર્સિટી સવારે 8 થી 10 રાત્રે 6 થી 8 વાગ્યા સુધી 2 બેચ શરૂ કરી છે। હાલ વિદ્યાર્થીઓ સર્ટિફિકેટ કોર્સ કરી શકશે। પ્રધાનમંત્રીના સૂચન બાદ એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોએ રશિયન, ફ્રેન્ચ, ચાઇનીઝ, જાપાનીઝ, જર્મન, સ્પેનિશ, ડચ, સ્વીડિશ, કોરિયન સહિત ભાષાના સર્ટિફિકેટ, ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતક કોર્સ શરૂ કરવા નિર્ણય કર્યો હતો। હાલમાં યુનિવર્સિટી દ્વારા વિદેશી ભાષાના સર્ટિફિકેટ કોર્સ માટે આ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં 50થી વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી છે। હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવ્યા હતા। ડાયમંડ બુર્સના ઇનોગ્રેશન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક ટકોર કરવામાં આવી હતી કે વિદેશી ભાષાના જે અભ્યાસક્રમો છે તે યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવે અને આ જે વાત છે તે વાતને લઈને યુનિવર્સિટી દ્વારા વિવિધ જે વિદેશી ભાષાઓના જે અભ્યાસક્રમનો જે કોર્સ છે તે શરૂ કરવા માટે મુહિમ છેડવામાં આવી હતી, જેમાં 50થી વધુ જે છાત્રાઓ છે તેમને અરજી પણ કરી દેવામાં આવી છે અને તમામ લોકોએ ફોર્મ પણ ભર્યા છે। હાલ આપની સાથે કુલપતિ જોડાયા છે। સર, વડાપ્રધાન દ્વારા ટકોર કરવામાં આવી અને વાતને ઇનિશિયેટ લેવામાં આવ્યું, શું કહેશો? પરમ આદરણીય માન્ય શ્રી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ પદે જે સૂચન કર્યું હતું તેને યુનિવર્સિટીએ સહ સ્વીકારી લીધું છે અને 10 ભાષા જેવી કે ફ્રેન્ચ, રશિયન, જાપાનીઝ, કોરિયન આવી તમામ ભાષાઓના અમે સર્ટિફિકેટ કોર્સ છે એની જાહેરાતો કરી દીધી છે। એની અંદર 50 જેટલા વિદ્યાર્થીઓની અરજી પણ આવી ગઈ છે અને 15 જેટલા અધ્યાપકોએ પણ અરજી કરી છે અને અમારી યુનિવર્સિટીની વેબસાઇટ www.vnsju.ac.in પર હજી પણ રજિસ્ટ્રેશન જે અધ્યાપકો જોડાવા માંગતા હોય તેને માટે પણ ખુલ્લું છે, જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માંગતા હોય તેને માટે પણ ખુલ્લું છે અને આનાથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા ડાયમંડ, ટેક્સટાઇલ, દવા ઉદ્યોગ, સૌથી મોટો ટ્રાન્સપોર્ટેશન, સૌથી મોટો દરિયા કિનારો, સૌથી મોટું ટુરિઝમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, આવા તમામ પ્રકારના વ્યવસાયો માટે અનેક રાષ્ટ્રોના એટલે કે 150 કરતાં વધારે રાષ્ટ્રોના નાગરિકો પણ આવતા હોય છે અને અહીંથી પણ 150 રાષ્ટ્રોની અંદર વ્યાપાર માટે જતા હોય તો યુનિવર્સિટીનું એ જ આયામ રહેશે કે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ જે આપણને સૂચન કર્યું છે એની પાછળનો મુખ્ય આશય જો ગણીએ તો અહીંથી વ્યવસાય કરવા જનારા કે વ્યવસાય કરવા આવનારા કે પ્રવાસ માટે આવનારા લોકોને અહીંના જ લોકો તૈયાર થાય અને આપણા જ યુવાનો આ વિષયની અંદર તૈયાર થાય, જેથી વ્યવસાય હોય તેની પોતાની માહિતીઓ સંપૂર્ણપણે ગુપ્ત રહે અને જેને કારણે વ્યવસાય વધુ સમૃદ્ધ બને। અને આની સાથે જ અમે અપીલ પણ કરીએ છીએ કે આ વિસ્તારમાં આવેલા તમામ ઉદ્યોગકારો કે વ્યવસાયકારોને વિનંતી કરીએ કે તમે તમારા કર્મચારીઓને યુનિવર્સિટીને અંદર ભણવા માટે તમને પુરસ્કૃત કરો, એમની ફી પણ ભરો અને અમે તમને જે કારીગરો તૈયાર કરી આપીએ એ જ કારીગરો દ્વારા, યુવાનો દ્વારા તમે તમારા વ્યવસાયને વધુને વધુ સમૃદ્ધ બનાવો। તો આ કુલપતિ જીવે સ્પષ્ટપણે કહ્યું છે કે હાલમાં વિવિધ જે વિદેશી અભ્યાસક્રમો છે તે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવનાર છે અને સૌથી મહત્વની વાત છે કે જે જર્મન ભાષા છે તેમાં 29 જેટલા જે વિદ્યાર્થીઓ છે તેને ફોર્મ ભર્યા છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।